સુખથી ચણજો। વિદ્યાર્થી મિત્રો, આ ગીતના કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી છે। કવિએ આ કવિતામાં પંખીઓ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા અને પ્રેમ વ્યક્ત કર્યો છે। આ ગીતમાં કવિ પંખીઓને નિરાંતે ચણવા માટે કહે છે। रे पंखीड़ा सुखथी चणजो गीत वाकाई गाजो। रे पंखीड़ा सुखथी चणजो गीत वाकाई गाजो। शाने आवा मुझथी डरीने खेल छोड़ी उड़ो छो। शाने आवा मुझथी डरीने खेल छोड़ी उड़ो छो। आसे जेवी चरती हती आगाय तेवो ज हूँ छुं। आसे जेवी चरती हती आगाय तेवो ज हूँ छुं। नाना कोदी तम शरीर ने काई हानि करो छो। नाना कोदी तम शरीर ने काई हानि करो छो। ना पाड़ी छे तम तरफ कई फेंकवा माड़ी ने मैं। ना पाड़ी छे तम तरफ कई फेंकवा माड़ी ने मैं। खुल्लू मारू उपवन सदा पंखीड़ा सर्वने छे। खुल्लू मारू उपवन सदा पंखीड़ा सर्वने छे। प्रेरे तो हे कुदरती मળી ટેવ વિભાજનોથી। પ્રેરે તો હે કુદરતી મળી ટેવ વિભાજનોથી। છો બેતા તો મુझથી પણ સૌક્ષેમ તેમજ માની। છો બેતા તો મુझથી પણ સૌક્ષેમ તેમજ માની। जो उड़ो तो जरूर डर छे क्रूर को हस्तानो हा। जो उड़ो तो जरूर डर छे क्रूर को हस्तानो हा। पाणो फेंके तम तरफ रे खेल ए तो जनो ना। पाणो फेंके तम तरफ रे खेल ए तो जनो ना। दुखी छूं के कुदरत तणा साम्यनु एकई त्यागी। दुखी छूं के कुदरत तणा साम्यनु एकई त्यागी। रे रे सत्ता तम पर जनो भोगवे क्रूर आवी। रे रे सत्ता तम पर जनो भोगवे क्रूर आवी। સારાંશ। આ કવિતા પંખીઓ માટે કવિનો પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવે છે। કવિ પંખીઓને આશ્વસ્ત કરે છે કે તે તેમને કોઈ હાનિ નહીં પહોંચાડે। કવિ કહે છે કે પંખીઓને મકાનમાં સદા સુરક્ષિત અને ખુશ રહેવું જોઈએ। કવિને સમજાય છે કે પંખીઓ માનવીના ખતરાને કારણે ભયભીત થઈ ઉડી જાય છે, પરંતુ કવિ તેમને ખાતરી આપે છે કે તેઓ તેમને કદી પણ નુકસાન કરશે નહીં। કવિનો બગીચો પંખીઓને માટે હંમેશા ખુલ્લો અને સુરક્ષિત છે। કવિ દુઃખ સાથે કહે છે કે માનવીની ક્રૂરતા પંખીઓને ડરાવે છે અને તેમને દુઃખ થાય છે કે કુદરતનો સમાનતાનો સિદ્ધાંત તૂટે છે। માનવી પથ્થર ફેંકીને પંખીઓને હાનિ પહોંચાડે છે અને આ કુદરતી સિદ્ધાંતોનો ભંગ છે। કવિનું હૃદય પંખીઓ માટે દયાળુ અને સહાનુભૂતિપૂર્વક ભરેલું છે। તેઓ માનવીના હસ્તક્ષેપના કારણે કુદરતના સમાનતાના તૂટવા પર દુઃખી છે। આ કવિતા કુદરતી સંબંધો અને પંખીઓ પ્રત્યેની સંવેદના દર્શાવે છે। કવિની આ કવિતા પંખીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને સંવેદનશીલતાનું પ્રતીક છે અને માનવીની હિંસક પ્રવૃત્તિઓ